ધર્મેન્દ્રભાઈ શાહ, જેમને મેં ગઈકાલે જ હજી ઓપરેટ કરેલા છે, સર્વાઇકલ ડિસ્ટોનિયા અને ફેસમાં સર્વાઇકલ રિજનમાં ડિસ્ટોનિયા હતું જેમને. અમે એવું માની નથી ચાલતા કે આ લોકોની આ જ ભવિષ્ય છે અને આ જ એ લોકોની કિસ્મત છે, એવું નથી. વી આર હિયર ટુ ડિનાય દેટ ફેક્ટ અને વી આર હિયર ટુ ગેટ ફુલ્લી કમિટેડ ટુ ઇમ્પ્રૂવ ધેમ, બ્રિંગ ધેમ બેક ટુ નોર્મલ મેઇન સ્ટ્રીમ લાઈફ, સોશિયલી બી, એમના વર્કપ્લેસમાં બી, in every way possible, such that they can live with pride and dignity which they already deserve. પણ જે નસીબથી છીનવાણી હોય, પણ we are very happy to make every effort to give it back to them, and that is the real inspiration behind the whole exercise જે આ કરીએ છીએ. So at the heart of everything it is this gesture, this feeling with which we are trying to work. Thank you. મારી રિક્વેસ્ટ છે ધર્મેન્દ્રભાઈ, તમે બે શબ્દ બોલશો હવે ત્યારે. પુલકિત સરે મને એટલો બધો વિશ્વાસ બેસાડી દીધો. એમણે મને આમ કરીને બતાવ્યું પણ ખરું કે ભાઈ જો આ રીતે થાય તો સારું, તો આ રીતે થાય તો એના જ શું હોય તો કે હું કરી શકીશ. ગોઠો કરી દો, તરત 1 મિનિટમાં કરી દીધું, કરી દેવું, વાંધો નહીં. પછી એમણે ચાલુ કર્યું, પછી સાગર સરને મળવાનું. સાગર સરને મળ્યા, એમણે બધા રિપોર્ટો કરવાનું કીધું. પુલકિત સરે તો એકે રિપોર્ટ કરવા નહીં કીધું, એના આના કરવા જ પડશે, આંખના કરવા પડશે, પછી મારા એ કરવી પડશે, એન્ડોસ્કોપી કરવી પડશે. કંઈ વાંધો નહીં, મેં કીધું લાગ ભેગા હવા. પછી બધા રિપોર્ટો કર્યા, 2 દિવસ રાખ્યું. મને 3 દિવસમાં તો 3 દિવસ ઘરે આવી ગયો. એવું બહુ સારું હતું. એટલે બોલવામાં બી મને પહેલાં તકલીફ થતી હતી, હવે પણ ઓછી થઈ ગઈ. કારણ કે આખું વળી ગયું હતું, એટલે અંદર શ્વાસ નળીમાં, અંધનળીમાં, બોલવા નળીમાં બધી વાંકી થઈ ગઈ. પછી મેં તું આ થઈ જશે, આ થઈ જશે. પછી જમવામાં લીધું તો કશું જ થયું નહીં, એટલે કોઈ વાંધો ના આવ્યો. પહેલાં તો જમવામાં બહુ વાંધો, હવે તો ફટાફટ જમી ગયું, પાણી બી પીવે, કશું કોઈ પ્રોબ્લેમ છે. 7 મહિના જેવું થયું, બાકી એમને કોઈ દિવસ 1 દિવસ બી તાવ નહોતો આવતો. એમને એટલું ફિટ હતા. સવારે મોર્નિંગમાં રોજ જે ચાલે, અડધી કલાક ચાલે, 7 થી 8 હજાર સ્ટેપ ચાલે. અમારે શોપ છે સ્ટેશનરીની, એ દરરોજ સવારે 8:30 જતા રહે, રાત્રે 9 વાગે આવે. ખાવામાં મેં એટલું રેગ્યુલર ને કે સાંજે 6 વાગ્યા પછી કંઈ ખાઈ જ નહીં. એટલું પાણી પીવે, ચા બી ના પીવે, કે સાંજે જમે ઘરે આવીને. ખબર નહીં આ વસ્તુ ક્યાંથી થઈ ગઈ હતી. એ તો માનવા જ તૈયાર નહોતા કે મને સારું થશે. એ તો કે ભલે ત્યાં લઈ જાઓ ત્યાં લઈ જાઓ, પણ કશું થવાનું જ નથી, આની આમાં કશું જ નહીં થાય. તો અમે કીધું તમે શું કામ વિશ્વાસ કરજો. પણ જ્યારે જીતેન્દ્ર સરે કીધું અને અમે પુલકિત સર જોડ્યા, એમને મળ્યા, સાગર સરને મળ્યા. અમે મળ્યા છે એમને 16મી ઓગસ્ટે અને 29મી ઓગસ્ટે. આટલા શોર્ટ ટાઈમમાં એમને આટલું બધું સારું કરી દીધું છે. એટલે હું એ લોકોનો ખૂબ જ આભાર માનું છું. અમારા પર વિશ્વાસ રાખીને તમે જે પ્રોસિજર કરાવી એના બદલ ખૂબ ખૂબ આભાર.